સુરતના વરાછામાં મનપા સંચાલિત લાઇબ્રેરીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। લાઇબ્રેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહી છે। લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી બેઠક વ્યવસ્થા નથી। લાઇબ્રેરીમાં 55માંથી 30 જેટલી ખુરશી તૂટેલી હાલતમાં, ખુરશીના અભાવે કેટલાક વિદ્યાર્થી જમીન પર બેસી વાંચવા મજબૂર બન્યા છે। લાઇબ્રેરીમાં આરઓ પ્લાન્ટ પણ ખરાબ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। કોન્ટ્રાક્ટર અને મનપાને છેલ્લા 1 વર્ષથી ફરિયાદ છતાં કોઈ પણ નિકાલ આવતો નથી। પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી છે। એક તો મેન પ્રોબ્લેમ તો શેર નથી। વિદ્યાર્થી બધા આવે, તૂટલી શેર હોય તો એમાં બે તો પડી જાય, એટલે બધા હેઠે બે થોડીક શેરની વ્યવસ્થા નગરપાલિકા કરી દેતી હોય, મહાનગરપાલિકા, તો સારું પડે થોડું। કેટલા સમયથી આ સમસ્યા છે? આમ તો જોયું તો જજો 6-7 મહિનાથી છે આવી। શું માગણી શું કરો છો? કાંઈ નહીં, ખાલી શેરની વ્યવસ્થા કરી દે, થોડુંક પીવાનું પાણી ફિલ્ટર આવી જાય તો બસ જાજુ એટલું તો। અહીંયા લાઇબ્રેરીમાં શેરની બહુ ઘણા ટાઈમથી પ્રોબ્લેમ છે, અને પીવાના પાણીની પ્રોબ્લેમ છે, એટલે મોરું પાણી આવે છે, એટલે ફિલ્ટર મૂકવાની ઉપરથી જવાનું। અહીંયા હું છેલ્લા 1 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું, અને આસપાસમાં કોઈ લાઇબ્રેરી નથી। અહીંયા એક સીમાડા નાકા છે ને એક આ જગાત નાકા, અને કામરેજ બાજુ કોઈ લાઇબ્રેરી નથી। કામરેજથી લોકો અહીંયા સુધી 7-8 કિલોમીટર દૂરથી આવે છે વાંચવા, પણ અહીંયા ઘણી વખત કમ્પ્લેન કરવા છતાં પણ અહીંયા લાઇબ્રેરીની અછત છે। છેલ્લા 1 વર્ષથી ઘણી ખુરશીઓ તૂટી ગઈ છે, અને તે તોય પણ ઉપર સંસ્થા આકાર ક્લબ છે તો ધ્યાન નથી આપતું અને ખુરશી મોકલતું નથી। સુરતના સરથાણા વિસ્તારમાં લાઇબ્રેરીની સુવિધા મહાનગરપાલિકાએ આપી છે, પરંતુ આ લાઇબ્રેરી અંદર બેઠક વ્યવસ્થા પૂરતી ન હોવાના કારણે વાંચવા આવતા વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડે છે। આ સીધા દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સરથાણા વિસ્તારની આ લાઇબ્રેરી છે, અને અહીંયા પૂરતા પ્રમાણમાં ખુરશી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 8 ટેબલ છે, અને પ્રત્યેક ટેબલ પર 8 ખુરશી હોવી જોઈએ, પરંતુ મોટાભાગની ખુરશીઓ છે ખૂબ જ ખરાબ હાલતમાં દેખાઈ રહી છે। આ જોઈ શકો છો, આ ખુરશી છે, તૂટેલી ખુરશી છે। આ ખુરશીમાં બેસવું હોય તો વિદ્યાર્થીને 10 વખત વિચાર કરવો પડે। આ તમામ જે ખુરશીઓ છે, કંઈ ને કંઈ ખામી ધરાવતી આ તમામ ખુરશીઓ છે, તૂટેલી ખુરશીઓ છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે તૂટેલી ખુરશીઓનો બંચ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યો છે। આ તમામ ખુરશી છે તૂટેલી હાલતમાં છે। આ તૂટેલી ખુરશીઓની સંખ્યા જો ગણવાની વાત કરું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28, એટલે હાલ અહીંયા જે 28 29 30 અહીંયા જે બેઠક વ્યવસ્થા છે 45 લોકોની બેઠક વ્યવસ્થા છે, અને તેમાંથી 30 જેટલી ખુરશી છે તૂટેલી હાલતમાં છે। એટલે સમજી શકો કે 45માંથી 30 ખુરશી જ્યારે તૂટેલી હાલતમાં હોય, વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે। બીજી સમસ્યાની વાત કરવામાં આવે તો અહીંયા પીવાના પાણીની પણ એક સમસ્યાની વાત કરી રહ્યા છે। આરઓ પ્લાન્ટ ખૂબ નાનો હોવાના કારણે પાણી છે બરાબર ફિલ્ટર થઈ શકતું નથી, અને વિદ્યાર્થીઓને મોડું પાણી પીવાનો વારો આવી રહ્યો છે। અત્યારે અહીંયા જે બીજી તરફ આજે વાત કરવામાં આવે સુવિધાઓની, તો સુવિધાઓને લઈને પણ કેટલીક આજે ફરિયાદો અવારનવાર મળી છે। આજે આ પ્રકારના જે અહીંયા જે ડોર મૂકવામાં છે તેમાં પણ આજે પેપર મૂકવામાં આવી રહ્યા છે, એટલે સ્પષ્ટપણે કહી શકાય કે વિદ્યાર્થીઓને હાલ આ લાઇબ્રેરીમાં જે પ્રકારે તકલીફ પડી રહી છે, તૂટેલી ખુરશીમાં બેસવું પડી રહ્યું છે, અને પ્રતિદિન 100 જેટલા વિદ્યાર્થી આ લાઇબ્રેરીની વિઝિટ કરે છે, તેમાંથી 50% કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને જમીન પર બેસીને વાંચવાનો વારો આવ્યો છે, કારણ કે 30 જેટલી ખુરશી છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે વિદ્યાર્થી એક જ અપીલ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ લાઇબ્રેરી ચલાવવામાં આવે છે તેના દ્વારા બેસવાની એટલે કે ખુરશીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।